સૌને રામ કબીર. સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ, એમના પ્રમુખશ્રી તથા અન્ય શાખાઓ, તેમના કાર્યકર્તા સમાજસેવકો સૌના વતી હું રાજુભાઈ ભક્ત આપ સૌનું આ કબીર વિઝડમ સન્ડેના રવિવારના આજે આપણી કાર્યક્રમ છે એમાં સ્વાગત કરું છું. આજે અમારા સૂત્રધાર પ્રફુલભાઈ અને બીનાબેન અને જીતુભાઈ ત્રણ સ્થળિક સામાજિક કાર્યક્રમમાં વ્યસ્ત છે, એટલે આજે હું સંભાળીશ. તો પહેલાં આપણે પ્રાર્થનાથી શરૂઆત કરશું, ત્યારબાદ આજના આપણા કબીરવાણીના સંદેશો લઈને આવ્યા છે વ્યક્તા, એમનો પરિચય આપીશ શ્રીમાન ભાસ્કરભાઈનો, અને ત્યારબાદ જો ભાસ્કરભાઈ જે કબીરવાણીને શેર કરી છે એમાં કંઈ પોઈન્ટ એડ કરવાના હોય તો કોઈ પણ ભાઈ બહેન એડ કરી શકે છે, અને એનાઉન્સમેન્ટ કરીને આપણે પૂર્ણાહુતિ કરીશું. તો આપણે સૌ એક આ પ્રફુલભાઈ કહી છે તેમ કે એક રવિવારે આધ્યાત્મિક વિસામો આપણા સૌનો, કારણ કે કબીર સાહેબનો જે આધાર છે આપણે પકડી રાખેલો છે. છત્રી નીચે આપણે લગભગ 3500 ફેમિલીઝ અમેરિકામાં છે અત્યારે. તો એક જો કોમન વસ્તુ હોય તો કે ભાઈ કબીર સાહેબ ની નીચે જે આધ્યાત્મિકતા આપણને જે જ્ઞાન મળે છે કે આપણે પૃથ્વી પર શાને માટે આવ્યા છે, ક્યારે આવ્યા છે, કેમ આવ્યા છે, કેવી રીતે જવાના છે, રિલેશન શું છે, આપણા મન શું છે, એ બધી વસ્તુઓ જો આપણે શીખવી હોય તો સદગુરુ કબીર પાસે સીધો માર્ગ છે. અને એમણે બહુ સચોટ ભાષામાં, સીધી ભાષામાં, સાદી ભાષામાં સૌને બહુ સરસ સમજાવ્યું છે. આપણે ફક્ત એને સમજીને અમલમાં કેવી રીતે ઉતારવું એને માટે આ એક પ્રયાસ છે. અને આપણે સૌ એકબીજાની સાથે રહીએ, કારણ કે આપણી પાસે કોઈ કબીર સાહેબના આધ્યાત્મિક ગુરુ જેવા નથી સમાજમાં. એટલે આપણે કલેક્ટિવલી બધા સામૂહિક રીતે ગુરુ બની એકબીજાને, અને એકબીજાને સાથે રહી આપણે સમજ આપી અને આ એક આપણે કબીર સાહેબની વાણીને જીવનમાં ઉતારીએ. તો ચાલો આપણે સૌ કબીર સાહેબની આશીર્વાદ લઈએ પ્રાર્થનાથી, અને ત્યારબાદ હું ભાસ્કરભાઈનો પરિચય આપીશ અને આપણે આગળ વધીશું. ઓમ કબીરાય નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનાં સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. વિશ્વમાં બધા સુખી રહો, સ્વાસ્થ્ય સૌનું સારું રહે, બધા હેપી રહે અને ડિઝીઝ ફ્રી રહે, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અને એ પણ પ્રાર્થના કરીએ કે જે આ કોવિડ-19માં મેડિકલ સ્ટાફ આખો અને બીજા બધા અન્ય ભાઈઓ અને બહેનો જે સતત લડત આપી રહ્યા છે, અને હવે ડેલ્ટા વાયરસ આવ્યો છે, એ ડેલ્ટા વાયરસમાં પણ પાછું બધા સાવચેત રહીને સેવા આપી રહ્યા છે. સૌને સુરક્ષા માટે પ્રાર્થના કરીએ. જે કોઈ પીડિત હોય તો તે વહેલા સારા થઈ જાય તેને માટે પણ પ્રાર્થના કરીએ. અને આપણા દેશમાં પણ જે કોઈ ભાઈ બહેનો પીડિત હોય તે પણ સારા થઈ જાય એને માટે પ્રાર્થના કરી અને આપણે એ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ભાઈઓ અને બહેનો, આજે આપણી વચ્ચે શ્રીમાન ભાસ્કરભાઈ ધીરજભાઈ, આમ મૂળ વતન એમનું સ્યાદલા, અને સ્યાદલા એમનો થોડો ટૂંકો પરિચય આપીશ. એને આપણે સંગીત સંધ્યામાં તો હંમેશા જોઈએ છીએ, પરંતુ એક વ્યક્તિ તરીકે એમની જીવનયાત્રા કેમ રહી
એ સ્યાદલા, મઢી અને ગુરુકુલ સુપામાં એમનું ભણતર થયેલું. અને ત્યારબાદ વિદ્યાનગર સુરતમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી એમણે લીધી હતી. અને મઢી સુગર ફેક્ટરીમાં એન્જિનિયર તરીકે લગભગ 1.5 વર્ષ જેવી સેવા આપી હતી. ત્યારબાદ 1977માં શ્રીમતી દમયંતીબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ત્રિનિદાદ ગયા. પછી 1978માં એમનો અમેરિકાનો પ્રવાસ શરૂ થયો. તો રેમન્ડવિલ ટેક્સાસમાં મોટર વ્યવસાયમાં જોડાયા. ત્યારબાદ કેન્સાસમાં 10 વર્ષ જેવા ગાયડા અને ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં પણ તે વખતે જોડાયા. 1991માં તેઓએ હ્યુસ્ટન તરફ પ્રયાણ કર્યું અને 1990 મોટર વ્યવસાયમાં ઓફકોર્સ. અને 1995માં કોન્ટિનેન્ટલ એરલાઇન અને ત્યારબાદ યુનાઇટેડ એરલાઇનમાં 24 વર્ષ સેવા આપી અને ગયા વર્ષે જ COVID-19ને લીધે રિટાયર થયા છે. હ્યુસ્ટન સમાજ, જે લોકલ સમાજ છે, એમના પણ એ પ્રમુખ તરીકે લગભગ 20 વર્ષ જેવી સેવા આપી. અને ખાસ શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ યુએસએના પ્રમુખ તરીકે 2004થી 2008ની 4 વર્ષ એમણે સેવા આપી. એક સુંદર ભજનીક છે, ગીતોના ગાયક છે અને સમાજ સેવક છે. તો એમને, ભાસ્કરભાઈને આપણે આવકારીએ. અને આજે કદાચ આપણને કબીરની જે સાખીઓ છે એ મોહમ્મદ રફીના અવાજમાં, ક્યાં તો અનુપ જલોટાના અવાજમાં આપણને સાંભળવાની મળે પણ ખરી. તો આપણું સદભાગ્ય છે. તો આપણે લેટ અસ ઓલ વોર્મલી વેલકમ ભાસ્કરભાઈ અને એમની કબીરવાણી સાંભળીએ. રામ કબીર. આવો ભાસ્કરભાઈ. राम कबीर। सब धरती का गद करूं, लेखनी सब वन राय, सात समुद्र की मसी करूं, गुरु गुण लिखा न જાય. સાહેબ બંદગી સાથે સૌને રામ કબીર. સૌ પ્રથમ આજના આ કબીર વિઝડમના કાર્યક્રમમાં બોલવા માટે મને આમંત્રણ આપવા બદલ કબીર વિઝડમના આયોજકોનો દિલપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું કાંઈ પણ આગળ બોલું તે પહેલા દર્શક મિત્રોને જણાવી દઉં કે કબીર સાહેબ ઉપર કાંઈક ઉપદેશ કે જ્ઞાન આપી શકું એવી મારી તો કોઈ औकात કે લાયકાત પણ નથી. હા, કબીર સાહેબ ઉપર આપણે થોડી વાતો જરૂર કરીશું. કબીર વિઝડમના આ પ્રોગ્રામમાં અનેક અનુભવી વડીલોએ પોતાના વિચારો રજૂ કર્યા છે અને આપણા સમાજના ઉજ્જવળ ભાવિ માટે આપણે શું કરી શકીએ તે બાબત વિચાર વિમર્શ પણ થયા છે. આપણી કબીર સંસ્કૃતિ અને રામ કબીરનો વારસો ન્યૂ જનરેશનને આપણે કેવી રીતે આપી શકીએ એ ખરેખર અગત્યની અને વિચારવા યોગ્ય બાબત છે. કારણ કે હજી આપણી પાસે ટાઈમ છે આ નવી પેઢીને સાચવવાનો. જો આપણે અત્યારે જાગૃત ન થઈશું તો ભવિષ્યની પેઢી કેવી હશે અને એના પરિણામો કેવા હશે એ વિચાર માત્રથી મનમાં અનેક ચિંતાઓના વમળ ફરી વળે છે. આપણા વડીલો પાસે પણ લગભગ આપણે બધાએ જ અવારનવાર સાંભળ્યું કે આજનું જનરેશન બદલાઈ ગયું છે, સંસ્કારોનો અભાવ છે, બધા અમેરિકન થઈ ગયા છે વગેરે વગેરે. તો આજે આપણે એ વિષય ઉપર થોડો ભાર મૂકીશું કે આને માટે ખરેખર જવાબદાર કોણ છે. માત્ર ન્યૂ જનરેશન કે પછી અહીં અમેરિકામાં વસતી આપણી આખી પેઢી કે જેઓ અહીં 30, 40 કે 50 વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે, એ પેઢીએ નવા જનરેશનને
જે સામાજિક માળખું કે વાતાવરણની જરૂર હતી તે ખરેખર એક સમાજ તરીકે આપણે શક્યા છીએ. છેલ્લા 25 થી 30 વર્ષોના આપણા યુએસએના સમાજના ઇતિહાસથી આપણે સૌ કોઈ આપણે વાકેફ છીએ જ. એક જ ટાઉનમાં 100, 150 કે 200 ફેમિલી રહેતી હોય, એ દરેક ઘરના કે કુટુંબના બધા જ સભ્યો એક જ જગ્યાએ ભેગા થઈ આપણી બધી જ સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિઓ એક સાથે રહી માણી શકીએ, એ રીતનું યોગ્ય સામાજિક વાતાવરણ એક ઉગતી અને નવી પેઢી માટે ખૂબ જ જરૂરી હોય છે. અને એ સામાજિક વાતાવરણ નવી પેઢીને મળી રહે એ જોવાની સામાજિક જવાબદારી આપણા સૌ વડીલોની છે. આમાં નવી પેઢી તો તદ્દન નિર્દોષ છે. જૂની પેઢીએ વિચારવાની જરૂર છે કે આપણી કશે ભૂલ તો નથી થઈને. ઘણી વખત એવું બનતું હોય છે કે વડીલોએ કરેલી ભૂલોનું પરિણામ નવી પેઢીને ભોગવવું પડતું હોય છે. હજી પણ ટાઈમ છે આ નવી પેઢીને સાચવી લેવાનો. જો હમણાં આ સમયમાં આપણે જાગૃત ન થઈશું તો હાલની આ નવી પેઢીને આપણે કાયમને માટે ગુમાવી દઈશું. આપણા સદગુરુ સાહેબે પ્રેમ, દયા, કરુણા અને સૌથી અગત્યનો શબ્દ ક્ષમા ઉપર વિશેષ ભાર મૂક્યો છે. ભગવાન મહાવીર સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું છે કે ક્ષમા એ જ મોક્ષનો દરવાજો છે. સૌથી ભયાનક શબ્દ છે અહંકાર, જે ભલભલા મહારથીઓને પછાડી મૂકે છે. ભૂતકાળમાં થયેલી ભૂલોને ભૂલી જઈ આપણી નવી પેઢીને અનુરૂપ સામાજિક વાતાવરણ બનાવવાની કોશિશ આપણે સૌ સાથે મળીને કરીએ કે જેથી ભવિષ્યમાં પસ્તાવાનો વારો નહીં આવે. અને જો આપણે આ સમય ન સાચવીશું અને જો ચૂકી જઈશું તો ખોવાઈ ગયેલી ભવિષ્યની પેઢી આપણને કદી પણ માફ નહીં કરશે. અને એ જવાબદારી આપણી જૂની પેઢીના સૌ ભક્તજનોની અને વિશેષ કરીને આજના સમાજના લીડર્સો કે ટ્રસ્ટીઓની છે કે આ બાબત ઉપર યોગ્ય વિચાર વિમર્શ થાય અને સમાજમાં એક યુનિટીનું સામ્રાજ્ય કાયમને માટે સ્થપાય. અને આ હું અને તમે શબ્દોનો જે આપણે ડેઈલી લાઈફમાં વપરાશ કરીએ છીએ તે બંધ થાય અને આપણે કે આપણો શબ્દોનો ઉપયોગ શરૂ થાય એવી હાલના સમાજના બોર્ડને મારી દિલથી શુભકામના. અને આપણા સદગુરુ કબીર સાહેબના આશીર્વાદથી આપણો સમાજ દિન પ્રતિદિન ઉન્નતિના પંથે પ્રગતિ કરે એવી મંગલમય કામના. આપણા સૌના સદભાગ્યએ આપણને સૌને યંગ અને એનર્જેટિક પ્રમુખ સાહેબ તેમજ એમના સેવાભાવી ટ્રસ્ટી મંડળો મળ્યા છે. તે ખરેખર સરાહનીય છે. And we sincerely appreciate all their efforts to take our Samaj to the next level. સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ સૌને મળતા રહો એવી કબીર સાહેબને હૃદયથી વંદના. આ તો આપણી થઈ થોડી સામાજિક વાતો. હવે મારે જે ખાસ વાત કરવાની છે તે છે આપણું નવું જનરેશન અને કબીર સાહેબની ફિલોસોફી. અને આ વાતો કરવા માટે મારે શાયદ અંગ્રેજીનો ઉપયોગ વધારે કરવો પડશે, કારણ કે જેમ આપણી જૂની પેઢીની માતૃભાષા ગુજરાતી
અને ઇંગ્લિશ એ સેકન્ડરી લેંગ્વેજ છે, તે જ રીતે આપણા યંગસ્ટરને ની મુખ્ય ભાષા ઇંગ્લિશ અને ગુજરાતી એ સેકન્ડરી લેંગ્વેજ છે. અને આ જે ન્યૂ જનરેશન છે, ઇટ્સ અ ડિફરન્ટ બ્રીડ ઓલ ટુગેધર. આપણા સમયમાં સ્કૂલોમાં માસ્તરને કે ઘરમાં મા બાપને પ્રશ્નો પૂછવાની આપણી હિંમત ન હતી થતી. સ્કૂલમાં આપણને માસ્તર મારે અને રડવું આવે તો છાના રાખવા માટે ઉપરથી બીજો પણ માર ખાવો પડતો. આજે સમય અને સંજોગ અને દેશ બદલાઈ ગયા છે. આપણી જૂની પેઢીનો ઉછેર અને આજની નવી પેઢીના ઉછેરમાં સમય, સંજોગ અને વાતાવરણમાં આસમાન જમીનનો ફેર છે. આપણી પેઢીના આપણે બધા જ ગામડામાં લગભગ મોટા થયા છીએ. 50 થી 60 વર્ષો પહેલાના આપણા બાળપણના દિવસો આપણે યાદ કરીએ તો તે વખતે આપણા ભક્ત પરિવારોના બધા જ ગામોમાં કે ઘરોમાં સંધ્યાકાળે આરતી પ્રાર્થના થતી. આજે સાંજે આપણે 6:30 પોણા 7 વાગ્યા એટલે ઘરની દરેક વ્યક્તિએ ફરજિયાત ગાદીએ બેસવાનું, અને તેમાં પણ બાળકોએ તો ખાસ. અને જો નજર ચૂકવીને ગામમાં કોઈ મિત્ર મંડળ કે સગા સ્નેહીઓના ઘરે જઈએ તો ત્યાં પણ આરતી પ્રાર્થના જ થતી હોય. જે તે દિવસોમાં આપણને અઘરું લાગતું હતું તે આજે અમને આ દેશમાં કામ આવે છે. જૂની પેઢીના આપણા ઘણા વડીલો આજે કબીર સાહેબની ગોળીઓ તેમજ આરતી અને ભજનો આસાનીથી જોયા વગર ગાઈ શકે છે. આજે એ ગામડાનું ભક્તિમય વાતાવરણ અહીં શક્ય નથી, અને તેથી આપણી નવી પેઢી આ પરંપરાઓથી કંઈક અંશે કે મહદ અંશે વંચિત રહી છે. આજે આપણે અહીં ધંધા અર્થે અમેરિકાના અનેક શહેરોમાં સેટલ થયા છીએ. ઘણા એવા ભક્ત પરિવારો છે જે ટાઉનમાં રહેતા હોય ત્યાં માત્ર તેમનું જ ઇન્ડિયન ફેમિલી હોય, અને આવા વાતાવરણોમાં બાળકોનો ઉછેર થતો હોય છે. જે આપણા ગામડાઓનું વાતાવરણ જૂની પેઢીને મળ્યું છે તે વાતાવરણથી નવી પેઢી તદ્દન જ અજાણ છે. આવા પશ્ચિમી સંસ્કૃતિના વાતાવરણમાં પણ આપણી કબીર સંસ્કૃતિ જળવાઈ જો હોય તો તેનું મુખ્ય કારણ છે આપણા સૌના ઘરમાં રહેલું દેવસ્થાન કે ગાદી, અને તેમાં પ્રજ્વલિત થતો નાનો મસ્ત દીવડો. આપણો ભક્ત પરિવાર દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો હોય, પરંતુ તેમના ઘરમાં કબીરજીની ગાદી અને દેવસ્થાનની જગ્યા ચોક્કસ હોવાની. અને એનો પૂરો શ્રેય અપવાદ રૂપે કેટલાક દાદાઓને, પરંતુ મહદ અંશે ઘરના દાદીમાને અને ઘરમાં રહેતી નારી શક્તિને જાય છે. પછી તે પુત્રવધુ હોય, પત્ની હોય કે દીકરી હોય, જે ઘરોમાં રોજ દેવસ્થાનમાં દીવો પ્રગટે છે તેમના જીવનમાં પણ હંમેશા પ્રકાશ પથરાતો જ રહેશે. આ દીવો પ્રગટાવવાની પરંપરા જો આપણે ચાલુ રાખીશું તો આપણી કબીર સંસ્કૃતિની યાદ હરરોજ સવારના આપણને તાજી થતી રહેશે. દીવો કરી ગાદીએ બેસી પ્રાર્થના કરતી મમ્મી કે દાદીમાને જોઈને ઘરમાં રહેતું 2 વર્ષનું બાળક પણ સ્પિરિચ્યુઅલ બનતું જશે, અને થોડું મોટું થતા દરરોજની આ જોવાતી પ્રક્રિયા વિશે પ્રશ્નો પૂછી હિન્દુ ધર્મ પ્રત્યેની એમની જિજ્ઞાસા વધતી જશે. કહેવાય છે ને કે ફેમિલી હુ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. ધન્ય છે આ નારી શક્તિને કે આજે પરદેશની આ ધરતી ઉપર
પણ આપણી આ સંસ્કૃતિ જીવંત રાખી છે. Now let's talk about our Sadguru Kabir Sahib. Why do we need him in our life? What is the significance of him? How can we adopt his philosophy in our life? It is actually very difficult to define and put Kabirji in any single compartment, as he cannot be traced or chased in any single direction. He proved his worth, even though being an illiterate person, as the most philosophical and devotional poet who inspired a perpetual stream of bhakti among the people in the most difficult and tough time. He had no religion. He believed in only humanity. He was neither Hindu nor Muslim. But he had Hindus as well as Muslim followers. Kabir Sahib is believed to have been born in the northern part of India in Kasi, a holy city of India. At the end of the 14th century, almost 600 plus years ago, and ascended to heaven at the close of the 15th century or the dawn of the 16th century. Lots of pundits have different theory about his birth, like on the lotus flower or to an abandoned Brahmin widow. And but one thing is sure, that he was brought up by a poor Muslim weaver couple, Nima and Niru. He was initiated by Guru Ramanand with Ram Nam. Kabir Sahib had mastered the art of preaching with affection and taunts. He is very unique in the galaxy of saints and a social reformers. He was not only a devotional poet, but a successful sadhak, like what we call practitioner of meditation. Kabirji's bhajan or devotional verse and couplets, which is more known as doha, contain worlds of wisdom, compassion, and affection, which goes deep into the unmatched depth of our mind. He has given the symbolic dose of chemotherapy in the acidic tongue to awaken the people from slumber of blind faith, fanatism, superficial rituals, deceptive practice of so-called religious guru. He proved to the world from his self-experience that eternal or spiritual element is equally attainable by literate or illiterate, wealthy or poor, pandit or a poor ordinary man. Let's look at his couplets or doha. Kabirji has given us the same wisdom and knowledge in 2 lines or couplets, which we will receive by Gita or Upanishad. He simplified the same knowledge for the average man who is not very intelligent or educated or pandit to know all the Sanskrit words of Bhagavad Gita. He put the same wisdom into the couplets so the common man can use it in his daily life. बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोई, जो दिल खोजा अपना तो मुझसे बुरा न कोई. When I set out to look for a mean and despicable person, I found nobody else.
But when I search within my own heart, I realize that there is nobody meaner than me. What a straight message for us, mankind. We always like to point fingers at others, but never ever bother to look at ourselves. The day we start doing that, half the problem of the world will be solved. ऐसी बानी बोलिए मन का आपा जाए औरन को शीतल करे आप भी शीतल होई. Such words which would erase the ego from our mind. Utter such words which would calm other people down and soothe you as well. The greatest uniqueness of Kabir Sahib is there is nothing borrowed from anywhere. Everything he said from his self-experience, from self-realization. And because he is not a Pandit, his way of saying is straightforward. Here comes Kabirji sprinting out how powerful words can be. They can cut deep into the heart. Misuse of words could hurt people with permanent scar. Draupadi's one sentence, Andhe ka putra andha, created the whole war of Mahabharata. So Kabirji is saying, use your words wisely. And now to all the youngsters out there, we know and acknowledge your achievement in different field of corporate world. You guys are fortunate that your parents have provided you with the current platform of education by working hard so that you all can have a better future. So appreciate your parents who gave you the world of opportunity, because when they came to this country 50, 60 years ago, they came here with little or no education and with no money. Of course, you all are living in a very stressful world. We acknowledge your corporate world's peer pressure at work. Corporations are also spending millions of dollars in a stress management. And life can become very challenging and stressful between managing family life and the jobs. Just read couple of couplets or doha every day. If not more, then just read at least one per day. Just like the vitamins we take, one per day. This couplet will serve as a stress management remedy on our daily life. Kabir Sahib couplet is like a guiding light. Always will guide you in the right direction in a stressful situation. The more you put into the practice, understanding of life will get better and better. To reduce the stress level, let's listen to Sahib. What is he saying? फिकर सबन को खा गई और फिकर सबको खा गई, फिकर ही सबका पीर, फिकर की फाकी करे ताका नाम फकीर. The stress or anxiety has consumed almost everybody, as if stress has become everybody's God. But whoever could chew up and swallow the stress is called fakir. Fakir means a carefree man, person free from all the pretensions. What a simple way Kabir Sahib shows for stress management. Even 600 years ago,
stress and anxiety was eating up human life. Today, also, stress is consuming our lives. In those days, Kabir diagnosed it and showed the easy remedy for it. He even defined who the real saint fakir is, one who crushes the stress in his palm and swallow it up is like the real saint. My friends, with a little philosophical reading and thinking, stress can be defeated. It's a simple matter of educating our mind by ourselves. As we all know how unsteady our mind is, it changes its mood in a split second. So we need to train our mind to overcome stress in our life, and it will come with the practice. Before I finish speaking, I would also like to share some information on Kabirji literature book, which we had published in year of 2004 to 2008 during my presidency of SRBS of USA. The book name is, as you can see, Thus Say Kabir Brithan Sadhu, in English language for our English speaking youngster, which was distributed in all our 12 chapters by SRBS of USA during that time. Please read it. It's very detailed and very much informative. Anything and everything you want to know about Kabir Sahib, it's there. I personally salute to Professor Govind Kaka for his contribution of extraordinary collection of information of Kabirji literature. With great attitude, Ram Kabir to Kaka for his extraordinary work. The new generation can learn lots and lots of things. It's all in English, guys. So read this book, which we had distributed back in 2004 through SRBS of USA in all our 12 chapters. And Govind Kaka had really took his time, very painstaking time he took to produce this book, to give us this information. It's very much in detail. So please read it and use it, and it will change your life forever. તો હવે હું અમારી આજની આ કબીર વિઝડમની વાણીને વિરામ આપું છું. મને આ પ્રસંગે આમંત્રિત કરી કબીર સાહેબ વિશે બોલવાની તક આપી તે બદલ કબીર વિઝડમના આયોજકોનો તેમજ SRBS ઓફ યુએસએનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મેં બોલવાની શરૂઆતમાં જ મેં પહેલા દર્શક મિત્રોને કહ્યું હતું કે કબીરજી ઉપર મારી કોઈ બોલવાની કોઈ લાયકાત તો નથી, કારણ કે કબીરજી વિશે બોલવું એટલે એક વખત આ જ પ્રશ્ન સ્વામી વિવેકાનંદને કોઈએ પૂછેલો કે તમે કઈ કબીરજી ઉપર બોલો, તો he simply replied by giving one example કે કબીરજીને માપવું હોય કે એમને વિશે કંઈક કહેવું હોય તો મીઠાની ગુણ લઈને તમે એક સમુદ્રમાં ડૂબકી મારો અને એની જો તમે ઊંડાઈ માપી સકો સમુદ્રની, તો તમે કબીરજીને પામી શકો. It is almost impossible to measure Kabirji in any direction or any spectrum. All we can do is follow his advice, whatever he has taught us throughout by living the life. So that's all I have to say. મારા વિચારો સાંભળવા બદલ આપ સૌને રામ કબીર. બોલવામાં કંઈક સતી રહી ગઈ હોય તો દરગુજર કરશો. સૌને રામ કબીર. રાજુભાઈ. રામકવિ ભાસ્કરભાઈ, તમે જે કબીરવાણી પીરસી અને ખાસ તો આપણે આજે નવા યુગમાં, નવા ટેકનોલોજીકલ યુગ કહીએ, સામાજિક, સોશિયલી, જિયોગ્રાફિકલ, ઇકોનોમિકલ, બધા જ આર્થિક રીતે, ભૌગોલિક રીતે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં નવી પેઢીને આપણે કેવી રીતે કબીર સાહેબનું જે જ્ઞાન છે
અને તમે જે ખાસ વાત કરી કે ભાઈ બધાને જ એમ થઈ જાય કે ભાઈ વાય આઈ નીડ કબીર ઇન માય લાઈફ એમ. તો એના વિશે જે વાત કરીને આપણે સૌએ એમાં કંઈ ને કંઈ ફાળો આપી જવો છે કે ભાઈ આ ભવિષ્યની પેઢીને માટે જે જિયોગ્રાફિકલી દૂર દૂર છે અને પ્રોફેશનલી પણ ઘણા દૂર છે. કે કંઈ ભારતમાં તો શું હતું કે આપણે બધા ખેડૂતો હતા, નાના નાના ગામોમાં રહેતા, એકબીજાની આજુબાજુ રહેતા, એક વાતાવરણ જ જુદું હતું. અહીંયા વાતાવરણ જુદું છે, લક્ઝરી વધારે છે, કમ્ફર્ટ વધારે છે. તો તેની અંદર પણ આપણે કેવી રીતે ભાવિ પેઢી માટે એવી અમૂલ્ય વસ્તુ મૂકી જઈએ જે આપણા બધાનો પ્રયાસ છે કે ભાઈ હા એ અમને કામ લાગે કઈ વખતે. કે ભાઈ આ પૃથ્વી પરની યાત્રામાં પેલું કંઈ ભવસાગર તરવામાં કંઈને ને કંઈ મુશ્કેલીઓ તો આવવાની જ છે. કોઈ વ્યક્તિ એવું નથી કે જેના જીવનમાં મુશ્કેલીઓ નથી આવતી એમ, પણ એને કેવી રીતે સંભાળે. અને છેલ્લે અંતમાં જતી વખતે પણ મૃત્યુનું રહસ્ય જાણીને કે એનો એક આનંદમય છે જે તે કબીર સાહેબનું એ જ્ઞાન આપણે કેવી રીતે મૂકી જઈએ એ બહુ સરસ તમે વાત કરી. અને આ જે બીજી સાખીઓ સમજાવી ઇંગ્લિશમાં, એમાં તો હવે આપણે કંઈ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી, પરંતુ આ જે આપણે એક સમાજ તરીકે શું મૂકી જઈએ. મને પણ એવું લાગે કે જે રીતે આપણે તમે કહે ને પ્રાર્થના કરવી જોઈએ, સાંજે બધા આપણે પ્રાર્થના કરતા સાંજે 6:30 વાગે કે બધા જ બેસી જતા. પહેલાં 7 વર્ષમાં શું છે કે પહેલાં 7 વર્ષનું બાળક હોય ને તેનામાં બધું જ અંદર, બિકોઝ દે આર લાઈક અ સ્પંજ, એક વાદળી જેવા હોય છે કે જેમાં તમે બધી જ વસ્તુ મૂકી શકો. ત્યારે તો એ 7 વર્ષનું બાળકમાં બધી જ પ્રાર્થનાઓ ઓટોમેટિક પેલા સીડ્સ રોપાઈ જાય જો આપણે એક નિયમિત સાંજે દીવો કરીને પ્રાર્થના કરતા હોય તો. અને એ પ્રથા ચાલુ રહી તો ધીરે ધીરે એ લોકોના જે સીડ્સ રોપાયેલા છે તે ગમે ત્યારે ઉગે પછી એમ. કબીર સાહેબ કહે ને કે ભાઈ ઋતુ આવે તો ફળ હોય, તેની વાત કહે ને કે તુને તે જે સાખીની વાત છે તે રીતે જે આપણે સીડ્સ રોપી જઈએ તો ઇવેન્ચ્યુઅલી એ ઉગે. કયા હવે ઉગે એ આપણે સમય નક્કી નથી કરી શકતા. તો મને પણ એમ થયું કે જે રીતે આપણે ઘણીવાર ઓલમોસ્ટ બધી જ કુટુંબો અને ફેમિલીમાં આપણે વી ડિસ્કસ અબાઉટ ફાઇનાન્સ, વી ડિસ્કસ અબાઉટ કરિયર, વી ડિસ્કસ અબાઉટ હેલ્થ, વી ડિસ્કસ અબાઉટ સોશિયલ. તો વાય નોટ આપણે થોડો સમય કાઢીને પણ વી ડિસ્કસ અબાઉટ કબીરજી, સદગુરુ અને એનું મહત્વતા. અને એમાં બંનેને ફાયદો થાય કે જેના ભાઈઓ એ મિસિંગ છે કારણ કે જે આર્થિક પરિસ્થિતિ માટે જે સમય કાઢવો પડતો અને સમય કે પ્રાયોરિટી નથી કબીર સાહેબની, તો તે પ્રાયોરિટી હવે લાવી શકીએ તો સો એ લોકોને ફાયદો થાય અને બાળકોને પણ ફાયદો થાય. તો વી ઓલ શુડ હેવ જે રીતે પ્રાર્થના કરી તે રીતે ડિસ્કશન થવું જોઈએ. તો મને એવું લાગે કે જો લોકલ લેવલે કે ઇવન જે ભાઈઓ બહેનો પોતે 5 કે 6 ઇવન ટેકનોલોજી દ્વારા પણ ભેગા થઈને જો આ કરે સદગુરુ કબીરનું વાય આઈ નીડ કબીર સાહેબ, તો થોડું ઘણું પણ એ એક ક્ષેત્રમાં જે રીતે આપણે બીજી વાતો કરી શકતા છે તો વાય નોટ વી કેન ઇન્ટ્રોડ્યુસ ધીસ કે ભાઈ યસ વી શુડ ટોક અબાઉટ કબીરજી. ને બધા છોકરાઓ ભણેલા ગણેલા છે તો દે વિલ અન્ડરસ્ટેન્ડ એન્ડ દેન દે વિલ ડુ ધેર ઓન રિસર્ચ આફ્ટરવર્ડ્સ. પણ આપણે પાયો આપણે રોપવાનું કામ છે. તો જે રીતે આ રીતે વાત કરીએ તે રીતે કરવી જોઈએ. અને એ જ સમયે હું બીજા કોઈ પણ ભાઈ બહેનો જે હાજર છે ઝૂમમાં તે લોકો પોતે હેન્ડ રેઝ કરીને આમાં ઇનપુટ કરી શકો. સો લેટેસ્ટ ઇનપુટ આપણી પાસે આજે સમય છે તો તમારા વિચારો જણાવો. આપણે તો શું થાય કે આગેવાનોને પણ ખબર પડે કે આપણે યસ આપણે બધા આઈડિયા ભેગા કરીને આપણે કેવી રીતે એક વિઝડમ મૂકી જઈએ એમ. તો ભરતભાઈએ કહ્યું છે, ભરતભાઈ આવો. સૌને રામ કબીર. આપણે ખરેખર બહુ લકી છે આપણો ભક્ત સમાજ. તો ખરેખર હું તો તમને કહું કારણ કે આ બધાને જે દરેકને હું સાંભળી રહ્યો છું અત્યાર સુધી બહુ મહાન વ્યક્તિઓ છે તમે બધા. પણ શું છે કે થોડુંક આપણે બધા સાથે મળીને એક્શન કરીએ. આપણે વાતો બહુ સરસ કરી છે. વી ઓલ આર વન થિંગ કે ભાઈ યુનિટી, રાઈટ? આપણે બધાને અત્યારે તકલીફમાં મૂકે છે યુનિટી. આપણે બધાને ખબર છે છેલ્લા 25-27 વર્ષથી આપણી યુનિટી થોડીક ઓછી થઈ હતી. હવે એમાં આપણે જ બધા જવાબદાર છીએ અહીંયા બેઠા છે તે. તો એ આપણે કેવી રીતે આગળ વધારીએ? આઈ થિંક બધા ફાસ્ટ ટ્રેક પર થોડીક જઈએ ને આપણે બધા તો સારું છે. આમાં કંઈ ખોવાનું તો કંઈ છે જ નથી, રાઈટ? આપણે જે કંઈ કરશું તે મેળવવાનું જ છે.
ધ સેકન્ડ થિંગ હું તો કહું છું કે આપણા સમાજની અંદર હજુ થોડી ફેમિલી, મને એક દિવસ તો રડવું આવેલું કે એક ભાઈ એક જગ્યાએ મને લઈ ગયેલા અને તે છાપરીની અંદર રહેતા હતા. તે દિવસે મને પણ પોતાને રડવું આવેલું કે ભાઈ આ પરિસ્થિતિ આપણા સમાજમાં એક કેમ હોઈ શકે એમ. આપણો સમાજ બહુ આગળ વધેલો છે અને આપણે દાનગંગામાં તો આપણો સમાજને કોઈ પહોંચી વળ્યો છે નથી. મેં જોયું તો અત્યાર સુધીના કોઈ પણ કાર્યમાં દાનગંગામાં આપણા સમાજમાં જે થઈ રહ્યું છે કોઈ પહોંચી શક્યું નથી. ખરેખર આજે એટલા દિલથી લોકો દાન આપે છે આપણે ત્યાં, ખબર ને. પણ હવે થોડુંક શું થાય, યુનિટીને લીધે આપણું પણ દાન બધું થોડું બીજી જગ્યાએ જતું રહી છે. તો આપણે અહીંયા કેટલા 3-4 તો પ્રેસિડન્ટ છે, આપણા તંત્રી બેન છે. તો હું બધાને એક વિનંતી કરું કે આપણે ભાઈ શું કરવું જ જોઈએ પોઝિટિવ વે, કે ભાઈ આ બધી વસ્તુમાં હવે પહેલી વસ્તુ, એવરીબડી હેઝ ટુ સ્ટાર્ટ ટુ ફોકસ કબીર વાણી ઇન યુનિટી. હવે સેકન્ડ થિંગ શું છે કે આપણો સમાજ થોડો હજુ લગભગ 5% વ્યક્તિઓ હજુ જેમને અત્યારે કદાચ તકલીફ હશે. હું તમને કહું 5% થી 7% હજુ આપણા સમાજની અંદર આપણે શોધવી પડે. એ આપણી પાસે નથી આવવાનું. તમને કહું એને થોડોક ભય લાગે છે, હું અહીં જઈ તો શું થશે, એને ભય છે. આપણે ખરેખર જવાબદારી આપણી છે ને. આપણને તો બધું દેખાય જ ઘણી વખત, ખબર ને. કોઈના ઘરમાં જઈએ, ઝાંખીએ થોડું ઘણું તો આપણને દેખાય આવે કે ભાઈ આ ઘરમાં થોડી તકલીફ છે, આપણે ઊભા રહીએ. તો આ સૌને આપણે એટલીસ્ટ કેટલા છે 15-17 જણા તો એટલીસ્ટ શરૂઆત કરીએ આ બાબતમાં. સો થેન્ક યુ વેરી મચ અને રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ ભરતભાઈ. તમે જે વાત કરી તો હું તો એટલું કહી શકું કે જે સમાજની યુનિટીને એની બાબતમાં તો આપણે ઘણી ચર્ચા કરી છે. તો આ બધા આગેવાનો છે એ લોકોને જ જીતુભાઈ કીધું કે એ લોકો તે પગલાં લેશે. પરંતુ આપણે તો આજે કબીર સાહેબને જે આપણા વ્યક્તિગત જીવનમાં કેવી રીતે ઉતારીએ અને એનો સંદેશો કેવી રીતે આપણે એકબીજામાં જે કંઈ શીખીએ તે પાસ ઓન કરી શકીએ. અને આપણા કુટુંબ સાથે જ આપણે પોતાનું શરૂઆત આપણે પોતાનાથી શરૂ થાય, પછી કુટુંબ અને બાળકોને એના પર પડે અને પછી એક્સટેન્ડેડ ફેમિલી પર જેમની આપણે પ્રયાસ આપણે ચાલુ રાખીએ તો એ ધીરે ધીરે પ્રસરશે. અને યસ, તમે જે સારી વાત કરી કે ભાઈ આપણે બધાનો પેલું કહે ને નરેન્દ્ર મોદી કહે તેમ સબકા સાથ સબકા વિશ્વાસ और सबका विकास. તો તે રીતે આપણે બધા જ ભક્તજનોનો આપણે વિકાસની અંદર કંઈ ને કંઈ મદદરૂપ થવાનું છે. અને એ રીતે આપણે બધા જોડાયેલા રહીશું. તો પછી આપણે ખબર ને ઘણીવાર પિક્ચર તમે જોયું હોય તો જે આપણે આકાશમાંથી જે બધા પેરાશૂટ કરે તે 30-40 જણા એકબીજાનો હાથ પકડીને આખું રાઉન્ડ બનાવેલું હોય એમ. તે આખું રાઉન્ડ બરાબર સાથે પૃથ્વીથી 15,000 કે 20,000 ફૂટ ઉપર હોય, પણ એ જો સર્કલમાંથી કોઈ એક હાથ છોડ્યો તો આખું સર્કલ તૂટી પડે. સો ધેટ ઇઝ વોટ ટીમ વર્ક અને એકબીજાનો સહારો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક ધેટ પિક્ચર ઇટ સેલ્ફ એટલું બધું શીખવી જાય છે આપણને કે યસ, બધા જ કનેક્ટેડ છે અને બધા એકબીજાનો હાથ પકડેલો છે. ભલે મેં બાજુવાળાનો હાથ પકડેલો પણ એણે બીજાનો એમ કરીને સૌ એકબીજાનો હાથ પકડેલો છે. અને એને લીધે એ સર્કલ 20,000-25,000 ફૂટ પરથી પણ તૂટી નથી પડતું ને બધા સાથે સહજ રીતે આનંદથી નીચે એનું અવતરણ થાય છે. ઇટ્સ વેરી ગુડ. તો બીજા કોઈ ભાઈઓ પણ પ્લીઝ એડ, વી હેવ લિટલ ટાઈમ. યુ કેન રેઝ યોર હેન્ડ ઓર અનમ્યુટ એન્ડ ચાલો આવો સન્મુખભાઈ. રામ કબીર. ભાસ્કરભાઈ, વેરી નાઇસ. ભાસ્કરભાઈ તો અમારા લંગોટિયા દોસ્તાર, અમે સિયાટલા સાથે જ ફરિયામાં રમવાવાળા. વેરી નાઇસ વર્ડ્સ, વેરી નાઇસ ટુ હિયર યુ. થેન્ક યુ. હવે કબીર સાહેબનું મારું એ માનવું કે આપણે ભાસ્કરભાઈએ કહ્યું કે વડીલો અને દેશમાં આ પ્રમાણે હતું આપણે જ્યારે મોટા થયા ત્યારે. તો મારું એમ કેવું કે અત્યારે અમેરિકામાં જે આપણે બધા છે કે 50 વર્ષ ઉપરના, આપણી ઉંમર 50 વર્ષની ઉપરની છે આપણે અહીંયા અમેરિકામાં. તેમાં કેટલા જણા સવારે ઉઠતાની સાથે શ્લોક કે એક સાખી યાદ કરે છે, કેટલા જણા સાંજે સૂતી વખતે કરે છે. આપણે એ ચાલુ રાખીએ અને આપણા જીવનમાં એ હોય તો આપણા બાળકોને આપણે એ શીખવાઈ શકીશું. આપણે જો કરતા નહીં હોય
તો હું કેવી રીતે કહી શકવાનો કે મારા છોકરાને કે તું આ કરજે, કબીરજીએ આમ સમજાવેલું, ગુરુજીએ આમ સંભળાવેલું. એ બધું આપણે પહેલા વિચાર કરીએ કે હું કરું છું ખરેખર, અને કરું છું કે સવારે નિત્ય ગમે તે કામ હોય, તમે ઉઠો, સવારના ઉઠો તો જાગૃત થાવ, તો 1 મિનિટ કે અડધી મિનિટ તમે રામનું નામ કે તમને જે દેવો વિશે હોય, જે ગુરુ વિશે હોય, જે કંઈ હોય તે તમે યાદ કરો છો ખરા? એ ખાસ કરવાની જરૂર છે કે હું ગોર ખાતો અને બીજાને ના કહું, તે ના કામ આવે. મારે પહેલા કરવું પડે, અને હું કરું છું ખરેખર એ મારે જોવાની જરૂર છે. તો આપણે શીખવી શકીશું ને આ બધું કરી શકીશું. આપણે પુસ્તકો વેચીએ, ઘણા પુસ્તકો ઇવન ખોલાતા નથી. કેમ ખોલાતા નથી? કારણ કે આપણે એ માર્ગદર્શન આપવાનું ચૂક્યા છે. અને ભાસ્કરભાઈએ કહ્યું તેમ આપણી પેઢી જવાબદારી છે. હું જવાબદાર છું, આપણે બધા જવાબદાર છે. પણ આપણે ભગવાનને ભૂલ્યા નથી, અને આપણને એ જ્ઞાન આપેલું છે, તો આપણે ચાલુ રાખવું હોય તો પહેલા આપણે ચાલુ રાખવું. તમે 5 જણ મળીને આરતી કરશો કે 5 જણ મળીને કે 10 જણ મળીને, એનો સવાલ નથી. પહેલા તમારી જાતે પોતે કરવાનું છે. એકલા હોવ તો પણ કરી શકાય છે, અને એ ખાસ જરૂરી છે. કારણ કે યુનિટી નોટ યુનિટી એ સામાજિક વસ્તુ, એ કાયદાકીય રીતે જે હોય તે, પણ એક ધાર્મિક રીતે આપણે કબીરજીના અનુયાયી છે. આપણા કબીરજી આપણા સદગુરુ છે. મારા પણ છે કે મારી સાથે યુનિટીમાં નથી, તે પણ છે. હું એમ માનતો નથી કે કોઈ મારી સાથે નથી, બધા જ છે આપણી સાથે. આપણે સદગુરુ સાહેબના ચેલા છે, અને આપણે આપણો સદગુરુનો વારસો આપણા કુટુંબીજનોએ, આપણા વડીલોએ આપ્યો છે. કારણ કે એ લોકો જાળવી રાખેલો તે આપણી પાસે આવ્યો છે. અને એટલો બધો મને આનંદ છે કે આ બધું આપણી પાસે ખજાનો છે. રત્ન ગણો કે જે ગણો તે, આપણા સમાજ પાસે આટલો બધો ખજાનો છે. આપણી પાસે ખજાનો છે, તો આપણે પોતે જ એમાંથી જરા જરા લઈએ, અને નિત્ય નિયમ રાખીએ કે સવારે હું ઉઠું એટલે આ કરીશ. અને એ તમને જે આત્મબળ મળશે તે બીજે કેથેથી મળવાનું નથી. તમે ગમે તે શીખશો, ગમે તે મળશો, પણ તમારા પોતાનામાં એ આત્મવિશ્વાસ, પોતાનો સ્ટ્રેન્થ આવ્યા વગર તમારા પર તદ્દન ઢીલા છે. એટલે કબીરજી એ આપણને રાખે છે, આપણો આત્મવિશ્વાસ કેળવે છે, અને આપણને સાચા રસ્તે દોરે છે. એ જ આપણે યાદ રાખવાની જરૂર છે. અને મારે શું કરવાનું છે? 10 જણા ભેગા થઈને કે 25 જણા થઈને એ તો આપણે ભેગા થઈએ છીએ ને છૂટા પડી ગયા, પણ કરવાનું છે શું? મારે શું કરવાનું છે તે વિચાર કરવાની જરૂર છે. એટલે દરેક જણા પોતાની રીતે, અને આપણામાં રિવાજ હતો કે ગમે તે પ્રસંગ હોય તો ભજન થાય, બર્થડે વખતે થાય, મરણ પ્રસંગે થાય, લગ્ન, તો આપણે પણ દરેક જગ્યાએ કંઈ ને કંઈ પ્રસંગ કરીએ, બર્થડે હોય કે પિકનિક હોય કે, એક ભજન થવું જ જોઈએ. કેમ ના થાય? આપણે ખાઈને છૂટા પડી ગયા ને આ નથી અને બધું ચાલે છે, પણ આપણે કબીર સાહેબનું કે એક સાખી પણ કેમ ના થાય? પિકનિક વખતે પણ થાય, જન્મ દિવસે પણ થઈ શકે. દરેક કાર્યમાં ગુરુજીના આદેશનું આચરણ થવું જોઈએ, જોઈએ ને જોઈએ. તો જ ભાવિ પેઢી શીખશે અને ફોલો કરશે. આપણે કયા કરવું, વાત કરવું, એમાં કોઈ વરવાનું નથી. એટલે કરીને બતાવવું એ જ મુખ્ય વસ્તુ છે, અને એ જ આપણે કરવાનું છે. હવે આ તો મારથી વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ બધાને રામ કબીર, હૃદયપૂર્વક રામ કબીર. રામ કબીર સનુભાઈ, જે તમે સરસ સંદેશો આપ્યો કે ભાઈ એનો ગાંધીજીએ કીધેલું કે ભાઈ મારું જીવન મારો સંદેશ, એમ મારું જીવન એ જ મારો સંદેશ. તો તેમ આપણે પોતાનેથી શરૂ કરવાનું. ને યસ, જે આપણે મોર્નિંગ રૂટીન અને ઇવનિંગ રૂટીન, અમેરિકન લોકો કહે છે કે ભાઈ તમારું મોર્નિંગ રૂટીન શું છે, ઇવનિંગ રૂટીન શું છે, અને તેમાં શું શું કરો છો એ રૂટીનની અંદર. અને એ એક પાયાની વસ્તુ છે, કારણ કે મોર્નિંગ રૂટીન કરવાથી તમારો દિવસ પર કંટ્રોલ આવશે, અને ઇવનિંગ રૂટીન કરવાથી પણ તમારો રાત્રિનો અને આવતા નેક્સ્ટ દિવસનો પણ તમને ક્લેરિટી આવી જાય. અને
આખા દિવસમાં જે કંઈ બનાવ બન્યો એનું રિવ્યૂ અને રિફ્લેક્શન. આપણે ઘણી બધી વસ્તુ પશ્ચિમ દેશમાંથી શીખવાની છે કે એને એપ્લાય કેવી રીતે કરવાનું તે. એપ્લાય શું કરવાનું છે તે આપણે નક્કી કરવાનું, પણ એપ્લાય કેવી રીતે ટેકનિક એમાં મોર્નિંગ રૂટીન મારું શું હોવું જોઈએ, ઇવનિંગ રૂટીન શું હોવું જોઈએ, ઉઠતાની સાથે શું મારે કરવાનું છે ને ઇવનિંગના. દેટ ઇઝ વેરી ગુડ પોઈન્ટ. અને બીજું તમે જે કીધું કે આપણે દરેક કોઈ પણ વસ્તુ, કોઈ પણ સામાજિક બધા પ્રસંગો કરતા કબીર સાહેબની એકાદ સાખી ભજન તો કદાચ બધી જગ્યાએ પોસિબલ ના હોય, પણ સાખી બોલીને પણ કરવું જોઈએ, કારણ કે ઇટ્સ અ રિન્ફોર્સમેન્ટ, ઇટ્સ અ રિમાઇન્ડર. આપણી કોન્સ્ટન્ટ રિમાઇન્ડર વસ્તુ આપણને જરૂરી છે. અને એને થકી શું થશે કે તમે કીધું ને કે જે એક આપણા કણે કણમાં પછી એ વસ્તુ આવી જાય ને એટલે જે વિશ્વાસ આવે, આત્મવિશ્વાસને એને લીધે જે પાવર આવે ફ્રોમ વિધિન, પાવર ફ્રોમ વિધિન, એ ક્યારે આવે? જ્યારે આપણે આ સીડ આપણી અંદર જ ઉતારતા જઈએ તો આવે. અને ધીસ ઇઝ અ વેરી ગુડ પોઈન્ટ. આઈ થિંક ગોવિંદજીએ પણ કંઈ કહેવું છે તો ગોવિંદજી આવો તમે. રામ કબીર સૌને. ભાસ્કરભાઈ બહુ સુંદર વાત કરી, અને તે એ કે આપણે ઘરમાંથી શરૂઆત કરવી પડે. આપણા બાપ દાદાઓ વડવાઓએ આપણને શીખવેલું, સાંજના બેસી જવાનું પ્રાર્થનામાં, એ લોકો બેઠા એટલે આપણે બાળકો એમના ખોરામાં બેસી જતા, અને ત્યારથી જે આપણને આ સંસ્કાર મળેલા તે હજી આપણને બધાને કામ આવે છે. અને કબીર સાહેબની આપણી જે ગોળીઓ ગાતા તે બધી હવે આપણને અત્યારે આપણને કેટલી ઉપયોગી થાય છે. એટલે આપણને બહુ મોટો વારસો મળેલો છે, અને એ વારસાને આપણે હવે આપણી પેઢીને, આપણી નવી પેઢીને કેવી રીતે આપીએ, એ એક મોટો કોયડો છે, અને એ આપણે ઉકેલવાનો છે. હવે ભરતભાઈને જે બધા વાત કરે છે તે સાચી વાત છે કે આપણે પાયાની વાત એક છે કે યથા રાજા તથા પ્રજા. એટલે ટોપ લેવલ જે છે ને એ બહુ જરૂરી વસ્તુ છે. એટલે એનો સહકાર અને એ જે વર્તણૂક કરે, એ આસિસ્ટન્ટ બધા જે એમના જોડાયા છે એને ફોલો કરે ને કરવા જ પડે. એટલે અત્યાર સુધીના જેટલા બી વક્તા આવ્યા બધાએ એક જ વાત, આપણી યુનિટીની વાત કરી છે. અને એમ તો આપણે બધા યુનાઇટેડ છીએ. આપણી કોમ્યુનિટીનો આ વારસો જ છે રામ કબીરનો. રામ કબીર કહેતા એટલે ગમે તેવા ગજગરા હોય બધા મૂકી દેતા. કેટલાઓ વર્ષો થયા, કેટલાક લોકો ગામડામાં આપણે એકબીજાને ત્યાં જતા નહીં, પણ લગ્ન પ્રસંગે 5 માણસ આવીને ઉભા રહે કે તમારે આ રામ કબીર કહેવાનું અને જવાનું છે, આમંત્રણ મૂકવાનું છે, અને બધું સંધાઈ જતું. એટલે ખૂબ પાવરફુલ વેપન છે આપણી પાસે રામ કબીરનો મંત્ર. પણ એ રામ કબીરનો મંત્ર જે શું છે એ મોટે ભાગે હવે ખ્યાલ નથી આવતો. તો એક વખત અમે ગુજરાત ટાઈમ્સમાં આ પ્રસન્ન ભટ્ટ કરીને છે, એણે આ કબીરની વાત લખેલી, અને એમાં બહુ મહત્વની વાત લખી છે, તો હું તમને શેર કરવા માંગુ છું. એ પ્રસન્ન ભટ્ટે કબીર સાહેબના દુહામાં જરાક ફેર કરીને એણે આ વાત મૂકી છે. પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ ન જાને કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. એ કહે છે કે હોઠ ઉપર ઉચ્ચારવાથી ઉદ્ભવતો પ્રેમ શબ્દ હૃદય તરફ ગતિ કરીને સ્થિર થવાની જગ્યાએ મગજ ઉપર ચડીને કુતર્કોના રવાડે ચડી નફરતની વિકૃતિમાં જડતા ધારણ કરે છે. તે પ્રકૃતિના સિદ્ધાંતોથી વિપરીત યાત્રા છે. પ્રેમ અને સમાજ વચ્ચે પ્રવર્તી અણસમજની ખાઈમાં આહ્લાદના અભિપ્રેત એવા પ્રેમના
અસ્તિત્વનો આર્તનાદ સાંભળવાની શ્રવણ શક્તિ આપણે ગુમાવી બેઠા છે. ખૂબ સુંદર વાત કરી છે કે આ પ્રેમ કબીર સાહેબની આપણે ઉપયોગ કરીએ, પણ આ ગળાથી હૃદય તરફ જવાની જે જરૂરિયાત છે પ્રેમની અને કબીરને, એને બદલે આપણે અહીંયાથી મસ્તક ઉપર લઈએ અને પછી રવાડે ચડાવીએ કે આમાંથી આમાં આમ કરીશ તો આ ફાયદા થશે, આપણને આ ફાયદા, આપણને નહીં, અમારા ને તમારા બે જુદા પાડી દીધા છે વાત. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે કે આપણે માટે, આપણા સમાજ માટે કરવાનું છે. કોઈ પોતપોતાને પણ અહંકાર, આજે ભાસ્કરભાઈએ વાત કરી કે આ અહંકાર એ બહુ મોટું છે. એને આપણે સન્મુખભાઈ બધા જ વાત કરી છે, અને આપણે બધા જાણીએ જ છે કે અહંકાર એ આપણું પતન છે. અને આ એક જ અહંકારથી આપણે આ બધા પીડાઈએ છીએ, અને એમાં કંઈક આપણે કંઈ કરી શકવાના નથી. જેને જરૂર છે, જેણે કરવાનું છે, તે જો નહીં કરશે તો આ વિવાદ, આ વંટોળ ટાળવો મુશ્કેલ છે. કારણ કે તમે જોઈ શકો છો કે ડિક્ટેટરો આજે દુનિયામાં કેવા કેવા થઈ ગયા છે. એટલે આપણે સરળ ભાષામાં વાત કરીએ તો જે લોકોએ સમાજ માટે કામ કરી રહ્યા છે, સમાજને આગળ રાખવા માટે, સમાજને મહત્વ આપીને સમાજને માટે તે લોકો કંઈક કરતા જાય એવી પ્રાર્થના. અને રામ કબીર આપણે સૌ બધા સાથે જ છીએ અને સાથે રહીને જ કરવાનું છે. 1976 અમે લોકોએ પહેલી ભક્ત સોસાયટી ઓફ USA શરૂ કરેલી. અહીંયા 54 માણસો તે વખતે અમેરિકામાં હતા. 54 ફેમિલીઝ ખાલી હતી. આજે આપણી પાસે 3500 ફેમિલી છે. એટલે આપણે ઘણું કરી શકીએ અને કરી રહ્યા છે. પણ થોડા નાના નાના આવા પ્રશ્નો આપણને ગૂંચવી જાય છે. એનો ઉકેલ આપણી પાસે નથી. જેને કરવાનો છે એને જ કરવો પડશે. કારણ કે આ દેશ એ કાયદા કાનૂન પર બનેલો, કાયદા કાનૂન એ વાતોને સમજતો નથી. એટલે પ્રાર્થના છે કે આપણે બધા યુનાઇટ રહીએ અને આગળ વધીએ. સૌને રામ કબીર અને રામ કબીર સૌને. રામ કબીર, ગોવિંદભાઈ જે વાતો કરી તમે, અને ખાસ શું છે કે આ આગેવાનો જે લીડર છે એ લોકોને લેટ ધેમ સોલ્વ. પણ આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સન્મુખભાઈ, ભાસ્કરભાઈ તમે પણ વાત કરી કે આપણે આપણા પોતાનું જીવન એને લીધે એ કંઈ બહાનું નહીં હોવું જોઈએ કે આ નથી એટલે આપણે આ નથી પ્રોગ્રેસ કરતા. ના, આપણે જે આપણો કન્ટિન્યુઅસ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કરવાનો છે આપણી જ જવાબદારી છે. આપણે બીજું કોઈ નથી કરવાનું આપણા માટે. એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ એક્સક્યુઝ નહીં હોવા જોઈએ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ અને કબીરજીના કનેક્શન માટે. આપણું મન એવું છે કે જુદી જુદી જાતના એક્સક્યુઝ લાવશે, અને એમાં આપણે પડવાનું નથી. વી જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર જ્યારે કલેક્ટિવલી ઇનફ લોકો જાગૃત થશે ને ત્યારે ઓટોમેટિક બધું જ સોલ્યુશન આવી જાય. એ એક વસ્તુ છે. ત્યાં સુધી લેટ ધી leaders figure out the legal aspect of it, but let us continue our own journey. આપણી પોતાની જર્ની પર બિલકુલ આપણે એ નથી મૂકવાનું, કોઈ બહાનું નથી લાવવાનું. અને ઇફ એવરી વન અન્ડરસ્ટેન્ડ ધેટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ એન્ડ હેલ્પ ઇચ અધર with the morning routine, evening routine, whatever, even including the discussion with their own family about Kabirji, at least on a weekly basis or at the dinner time, whatever convenient to you, it will make eventually એક એટલો મોટો, કારણ કે આજે તમે એક ડગલું ચાલુ કરો, ચાઇનીઝ કહી તેમ કે જર્ની ઓફ 1000 માઇલ સ્ટાર્ટ વિથ અ સિંગલ સ્ટેપ, ત્યાંથી શરૂ થશે ને તો ઇવેન્ચ્યુઅલી વી વિલ રીચ ધેર. એન્ડ યસ, લેટ અસ ઇન્સ્પાયર ઇચ અધર to continue our spiritual progress with Kabirji in mind.
તો સૌને રામ કબીર. હું આજે થોડા એનાઉન્સમેન્ટ છે, આપણા પ્રમુખશ્રી નથી હાજર, તો આવતા રવિવારે સી મુનિ શાસ્ત્રી સાહેબ, એ આપણા જે જામનગરમાં જગદીશ ચંદ્ર હતા ને તેમના અનુયાયી, અને એમની સાથે કંઈ સંબંધ છે એમનો, તો એ પ્રફુલભાઈ એમની કબીરવાણી આપણે સાંભળીશું આવતા રવિવારે. પછી સેમ ટાઈમ પછી ટ્યુઝડે આવતા મંગળવારે 20મી તારીખે સંગીત સંધ્યા, એ SRBS ઓફ મિડવેસ્ટ તરફથી 8 PM સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ ટાઈમ. અને વેનસડે જે 21st ઓફ જુલાઈ જે ગીતમાલા અહીંયાથી રજૂઆત થઈ છે દક્ષિણ કેલિફોર્નિયામાંથી, એ હવે 7 વાગે શરૂ થશે. દક્ષિણ કેલિફોર્નિયાના 7 વાગે, 9 વાગે સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ ટાઈમ ત્યારે શરૂ થશે. તો એ બે હતા એનાઉન્સમેન્ટ, અને આપણે શાંતિ પ્રાર્થનાથી પૂર્ણ કરીએ. તો સૌને રામ કબીર. ચાલો પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ યુગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી ધો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સૌને રામ કબીર, અને બી સેફ, અને વી વિલ સી યુ અગેઇન નેક્સ્ટ સન્ડે. અને સૌ ફેસબુક મિત્રોને, ભાઈઓ અને બહેનોને પણ સપ્રેમ રામ કબીર, કબીર વિઝડમ તરફથી રામ કબીર. બાય.